શું તમે જાણો છો કે તમે 30 એપ્રિલ પહેલા રાશનનું ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને મળતું રાશનનું અનાજ બંધ થઈ શકે છે અને માત્ર એટલું જ નહીં, બાળકોની સ્કોલરશિપ અને સહિત બીજા લાભો છે એ પણ બંધ થઈ શકે છે. ગુજરાતમાં 70 લાખ લોકો પાસે આધાર કાર્ડ જ નથી, તો રાશનનું કેવાયસી કેવી રીતના કરશે એ પણ એક મૂંઝવણ છે. જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ છે ને, એમને કેવી રીતના ઈ-કેવાયસી કરવું, ચાલો જાણીએ. રાશન કાર્ડ બે રીતના ઈ-કેવાયસી કરી શકાય, ઓનલાઈન અને ઓફલાઈન. સૌથી પહેલા ઓફલાઈન પ્રોસેસની વાત. આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ લઈ અને ગ્રામ પંચાયતના વીસી, રાશન કાર્ડની દુકાન કે મામલતદાર કચેરીએ જાઓ, રાશન કાર્ડ ઈ-કેવાયસી કરી આપશે. બીજી પ્રોસેસ ઓનલાઈન છે. માય રાશન મોબાઈલ એપ પર જાઓ, એમાં નામ અને મોબાઈલ નંબર નાખો, પછી આધાર ઈ-કેવાયસી પર જાઓ. હું સંમત છું ક્લિક કરો, ઓટીપી જનરેટ કરો, ઓટીપી નાખો. આટલું થઈ જાય ને પછી એપ બંધ કરો અને પછી પાછી ચાલુ કરો. આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરો. ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવશે, એમાં ફેસ ઓથેન્ટિફિકેશન કરો. પછી કાર્ડની વિગતો ભરો ઓપ્શનો પર ક્લિક કરો. રાશન કાર્ડના નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા ભરી સભ્યોની વિગતો મેળવો, એના ઉપર ક્લિક કરો. જેનો આધાર ઈ-કેવાયસી કરવાનું હોય ને એના નામ ઉપર ક્લિક કરી આધાર ઈ-કેવાયસી બટન ઉપર ક્લિક કરવાનું. હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ક્લિક કરો, ઓટીપી જનરેટ કરો. એપ્લિકેશન સીધી પુરવઠા કચેરીમાં જમા થઈ જશે. ઈ-કેવાયસી ન કરવાથી બેંક લોન, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની સર્વિસમાં તકલીફ પડી શકે. તો 30 એપ્રિલ પહેલા ઈ રાશન કેવાયસી કરાવી લેજો અને તમારા ગ્રુપમાં પણ આ માહિતી શેર કરો, લિંક શેર કરો અને જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.